અને ભગવાનના દાસ થઈને રહેશું. દાસત્વપણાની વાત તો દરેક સત્સંગની અંદર, દરેક શાસ્ત્રોની અંદર આપણને બતાવી છે. આપણે એટલું તો સમજવાનું છે જીવનની અંદર કે જ્યારે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણામાં રહેલી જે કંઈ નાની મોટી માન કે ક્રોધ કે પછી ઈર્ષા આદિ સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ આપણી હોય અને છોડી દઈને દાસ ભાવે ભગવાનની ભક્તિ કરવાની છે. અને દાસ ભાવ એટલે ખરેખરો અંતરની અંદર દ્રઢ હોય તો દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. જે ભક્તો પૂર્વે થઈ ગયા તેમણે પણ પોતાના જીવનની અંદર દાસત્વપણે ભગવાનની ભક્તિ કરી છે. અને જો ભગવાનના દાસ થઈને રહેશું, અને મહારાજ આગળ આપણને એમ પણ કહે છે કે ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈ જશે. આ એક આધ્યાત્મિક માર્ગની અનુપમ સ્થિતિની વાત આપણને મહારાજ કરે છે કે ભગવાન આપણને દુઃખ દે તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા કે આપણને કોઈ દુઃખ દેવા માટે નવરું નથી. જે કંઈ દુઃખ આવે છે એ દુઃખની અંદર આપણી એવી સ્વાભાવિક પ્રકૃતિ હોય એટલે એ સ્વાભાવિક પ્રકૃતિને ટાળવા માટે થઈને ભગવાન એ પ્રકારે ગોઠવણ કરે. જ્યારે નવસારીની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને ત્યારે એક સંતને સ્વામીશ્રી આ પ્રમાણે વાત કરતા હશે અને એની અંદર એમ કહ્યું કે ભગવાન અને સંત જે કરે તે પ્રમાણે આપણે બરાબર રાજી થતા રહેવું. અને તે વખતે જેવું પેપર કાઢે તેવા પેપરનો જવાબ આપણે આપીએ તો ઉત્તીર્ણ થઈએ. એટલે ભગવાન અને સંત કદાચ આપણને વધારે દુઃખ આપે. દુઃખ તો જોવા જઈએ તો આ દ્રષ્ટિએ કરીને દેહને છે. દેહને દુઃખ પડે એને આત્માને શું લેવા દેવા. પરંતુ આપણે બધા દેહરૂપ બની ગયા છીએ એટલે એના કારણે કરીને આપણને ભગવાન કાંઈ દેહને દુઃખ આપે તો એ દુઃખે કરીને આપણે આપણા જીવનની અંદર એમ વિચાર કરવો કે જેમ જેમ વધારે દુઃખ આપશે તેમ ભગવાન પોતે આપણને વશ થઈ જશે. આપણે જાણીએ છીએ કે જે ઘરની અંદર માતા પિતાને ત્યાં જન્મેલો દીકરો કે અથવા તો દીકરી હોય તે મા બાપની યથાવત આજ્ઞા પાળીને ઘરના કામકાજની અંદર દોડીને કામ કરે એટલે સ્વાભાવિક રીતે એને મનમાં એમ થાય કે હું જેટલું વધારે આ કામ કરીશ એટલા જ મારા મા બાપ મારી ઉપર રાજી થશે. જ્યારે ઘરકામ કરવાનું હોય ત્યારે તો દેહને બીડો પડવાનો જ છે, પણ એની સામું ન જોતા જે કયાગરા દીકરા કે દીકરી હોય એના ઉપર માતા પિતા વારી જાય છે. એમ અહીંયા આગળ પણ આપણને કહેવાય છે કે સત્સંગ કરતા કરતા કંઈક પ્રકારના દુઃખ ભગવાન પોતે આપે છે. અને એ દુઃખ જ્યારે આપે ને ત્યારે જ આપણા જીવનની અંદર આપણે કંઈક ઊંચી ગતિએ જઈ શકતા હોઈએ છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ સંત વિના રે સાચી કોણ કહે એ પદની અંદર આપણને કહ્યું છે ને, જેમ ભમરી ભરે ભારે ચટકો અને પલટાવાઈ અળનો યાંગ, તેમ સંત વચન કટુ કહે ને આપવાયા પણ
સંત વિના રે સાચી કોણ કહે. જેમ ભમરી ભરે ભારે ચટકો આપવા પડો રંગ. આપણને વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરીને કહે છે કે ભૂચરને ખેચર બનાવવાનું કામ ભમરી કરે. એ ઈયળને પકડી લાવીને પોતાના માટીના બનાવેલા દરની અંદર પૂરી અને બહારથી એ ભમરી પોતાની પાસે રહેલી જે ચાંચ એના વડે કરે એટલો જબરદસ્ત ઝટકો મારે તો અંદર તો ત્યાં આઘું પાછું થવાય એવું હોય નહીં. એટલે એક એક ઝટકે એને મનની અંદર એમ થાય કે જો આવી ભમરી, જો આવી ભમરી, જો આવી ભમરી, એવા વિચારે ચડી જાય ને તો એના કારણે કરીને પછી સમયાંતરે એના શરીર ઉપર એ ભમરીના ચટકાના કારણે કરીને બે પાંખો આવી જાય છે અને એ પણ ભમરી બની જાય છે. કીટ મટીને ભમરી બને. એટલે જમીન ઉપર ચાલનારી ઈયળ છે એ પોતે આકાશમાં ઉડનારી બની જાય તો એની એમાં પ્રગતિ છે. એવી રીતે આપણા જીવનની અંદર પણ ભગવાન આપણને જે કંઈ દુઃખ આપે, એટલે દુઃખ આપે ને ત્યારે ભગવાન આપણને એવું સમજાવવા માંગે છે કે હું દેહ નથી, હું આત્મા છું, હું ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો દાસ છું. અને આ દુઃખ તો બધા દેહને આવે અને જાય. પ્રમુખ સ્વામી મહારાજ પોતે કલકત્તાની અંદર થોડા બીમાર થયા અને પછી મુંબઈ પધાર્યા અને ત્યારે ત્યાં થોડો આરામ કર્યો અને પછી એક હરિભગત મળવા આવ્યા છે અને તે વખતે હું ત્યાં ઊભો હતો અને એમણે કહ્યું કે સ્વામી આ બધું દુઃખ તમે લો છો એના કરતાં અમને આપી દો ને, અમે વાંધો નહીં ભોગવશું. સ્વામી કે આમાં તો ભગવાનની જેવી મરજી હોય એ પ્રમાણે ચાલે અને એ દુઃખને કાંઈ આપણે દુઃખ ગણતા નથી. તમે દુઃખી થાઓ એના કરતાં અમારી પાસે હોય એ બરાબર છે. આ શબ્દો કહીને સ્વામીશ્રી પોતે આપણને પણ મહારાજની રીત આપણને કહેવા માંગે છે કે એ ભગવાન આપણને દુઃખ દે એમ એમ ભગવાન આપણા ઉપર વધારે વશ થાય. અને જ્યારે વશ થાય ભગવાન ત્યારે તો પછી સ્વામી કહે છે ને કે અંતરની અંદર જગત નીકળવા માંડે અને ભગવાન રહેવા માંડે અને એનો આનંદ કાંઈક અલૌકિક હોય છે. ત્યાર પછી મહારાજ આગળ વાત કરતા કહે છે કે શા માટે જે પોતે ભક્તવત્સલ છે અને કૃપા સિંધુ છે તે જેની પોતાની વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. ભગવાનના માટે ભગવાન સ્વામિનારાયણ પોતે આ બે ઉપમા આપે છે. એક તો ભગવાન ભક્તવત્સલ છે અને બીજા કૃપા સિંધુ છે. ભગવાન છે એ ક્યારેય એકલું જ દુઃખ આપી અને આપણને દુઃખી કરવા માંગતા નથી, પણ એમાંથી આપણને સુખી કરવા માંગે છે. કોઈ દર્દીને દર્દ થયું છે તો દર્દનું દુઃખ તો એને ખરેખરું દુઃખી કરે છે, પરંતુ એમાંથી એ દર્દના દુઃખમાંથી સુખી થવું હોય તો ડોક્ટર પાસે જાય એટલે ડોક્ટર તરત જ કે તમને ઇન્જેક્શન આપવાનું છે. એટલે આપણે તો તરત જ ધ્રુજવા માંડ્યા. પહેલાના સમયની અંદર એવું હતું, પણ એ થોડી વાર માટે કીડી ચટકો ભરે એટલું જ આપણને એ દુઃખ થાય, પણ એના દ્વારા શરીરની અંદર ઔષધ જાય ને અને એના કારણે કરીને જે દર્દ આપણને થયું છે એની અંદર આપણને રાહત થઈ જાય. એટલે આપણે જાણીએ છીએ કે ક્યારેક તો ઓપરેશન કરવા પડે ત્યારે પણ શરીર ઉપર શસ્ત્ર વડે કરીને કાપાકૂપી વાઢકાપ કરવા જ પડતા હોય છે. એ પણ શરીરને દુઃખદાયક તો 100% દેખાય, પણ એ દુઃખથી જીવનની અંદર જે બીજું અંદર દુઃખ પડ્યું છે એ દુઃખને ટાળવા માટે થઈને જ આ પ્રમાણે
એ ઓપરેશન કરતા હોય છે. એટલે ક્યારે પણ આ પ્રમાણે ઓપરેશનની અંદર વપરાતા જે શસ્ત્રો છે, સાધનો છે, એનાથી કાપાકૂપી કરે પણ કોઈ દિવસ ડોક્ટર એ ગુનેગાર નથી ગણાતા. એના બદલે ડોક્ટર પોતે દર્દીના અતિ ભક્ત વત્સલ કહેતા કે એનું સારું કરવા માટે થઈને આ પ્રમાણે એને ઓપરેશન કરીને સુખીઓ કરી દે છે. એવી રીતે આપણા જીવનની અંદર પણ ભગવાન પોતે ભક્ત વત્સલ છે, આપણને દુઃખી કરવા માંગતા નથી. જે દુઃખથી સુખ ઉપજે તે સુખ ન દીએ કદી હરી. જે સુખથી દુઃખ ઉપજે તે છે આપે છે દયા કરી. નહીં, જે સુખથી દુઃખ ઉપજે તે સુખ દે નહીં કેદી હરી. જે દુઃખથી સુખ ઉપજે તે આપે છે દયા કરી. કે સુખથી જો દુઃખ આપણને મળવાનું હોય તો ભગવાન એવા દયાળુ છે કે આપણને એવું સુખ ના આપે, પણ જે દુઃખથી આપણે સુખ મળવાનું હોય. હવે આધ્યાત્મિક માર્ગની કેટલી જબરજસ્ત વિચાર શક્તિ રહેલી છે કે દુઃખ વડે કરીને ભગવાનનો ભક્ત સુખી થાય. જેમ આપણે જાણીએ છીએ કે નરસિંહ મહેતાના જીવનની અંદર પોતાની જ્ઞાતિમાંથી, પોતાના ગામમાંથી, લોકોમાંથી ઘણી બધી પ્રકારના દુઃખો તો એમને આવ્યા છે. અને ક્યારે તો કે ભગવાનનું ભજન કરતા હતા ત્યારે. સ્વામીશ્રીના લંડનના મુકામ દરમિયાન દાર એ સલામમાં યોજાયેલા એક વ્યાપારી મેળામાં વિવિધ વ્યવસાયિક ગૃહોએ ખોલેલા સ્ટોલ્સમાં એ ટાન્ઝાનિયા પણ એક હતું. વિમાની સેવા પૂરી પાડતી ટાન્ઝાનિયા દેશની આ કંપનીએ પોતાના સ્ટોલના પ્રવેશદ્વાર પર સ્વામીશ્રીની મોટી તસવીર મૂકી લખેલું, અમારા માનવંતા મહેમાન. આંતરરાષ્ટ્રીય શાખ ધરાવતી આ કંપનીના વિમાનમાં અનેક ધનકુબેરો, રાજનેતાઓ, રમતવીરો, અભિનેતાઓ વગેરે ઉડ્યા હશે, પણ વ્યાપારી મેળામાં ઉમટેલા 7.5 લાખથી વધુ લોકોને આકર્ષવા આ વ્યાપારી એકમે સ્વામીશ્રી પર પસંદગી ઉતારી. તેમાં સ્વામીશ્રીની સર્વોત્કૃષ્ટ પ્રતિભાનું દર્શન થઈ રહ્યું. તારીખ 18 જુલાઈની પાર્થવ પૂજા બાદ જ્યારે આ તવારીખની જાહેરાત થઈ ત્યારે સૌએ તાળીઓના પ્રચંડ ગડગડાટથી સ્વામીશ્રીને વધાવી દીધા. આ સન્માનને નમ્ર ભાવે ઝીલનારા સ્વામીશ્રીએ આજની સાંજે વોન્ડ્સવર્થ ટાઉન હોલમાં સભાનો લાભ આપી લંડનમાં વધુ એક તીર્થનો ઉમેરો કરી આપ્યો. તારીખ 19 જુલાઈની પ્રાતઃકથામાં વચનામૃતની રસલહણ કરાવતા સ્વામીશ્રીએ જણાવ્યું કે ભગવાન ને સંતનું અલૌકિક સામર્થ્ય સમજાય તો ઓળખાણ થઈ કહેવાય. ઓળખાણ એ મોટી ખાણ છે. સંબંધ એટલે ભેગા બેઠા ઉઠ્યા, મોખી બેઠી હોય એ સંબંધ થયો કહેવાય. જ્યારે ઓળખાણ થઈ ક્યારે કહેવાય કે જ્યારે ભગવાનને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ જાણીએ. એના થકી જ બધું થાય છે. આપણે અજવાળે એના દર્શન થાય તોય પણ એમ જાણવું કે ભગવાન થકી જ થાય છે. એમાં અખંડ દિવ્ય ભાવ રહે, આવો મહિમા જીવમાં રહે તે પાકી ઓળખાણ થઈ કહેવાય. ઓળખાણની આ ઓળખાણ આપી પ્રધાનમંત્રીએ નીકળેલા સ્વામીશ્રીને આ કાર્યક્રમથી પરવારી એપિંગ ફોરેસ્ટ મુકામે યોજાયેલા વન મહોત્સવમાં પહોંચવાનું હતું. 10 બસ અને 125થી વધુ મોટરો દ્વારા ભક્તોનો વિશાળ સમુદાય પર્યટન સ્થળે એકઠો થઈ ગયેલો. બીબીસીના સંવાદદાતાઓ પણ ભારતીય નૃત્ય અને ઉત્સવો કાર્યક્રમ અંતર્ગત આ ઉત્સવને આવરી લેવા વિડીયો કેમેરા વગેરે ઉપકરણ સાથે સજ્જ થઈને આવી પહોંચેલા. સ્વામીશ્રી આવી જાય એટલે સભાનો પ્રારંભ થવાનો હોવાથી સૌ કાગડોળે તેઓની રાહ જોઈ રહેલા. પરંતુ પધરામણીનો દોર લંબાતો ચાલ્યો. વળી ઝરમર વરસાદ શરૂ થયો. આવી પરિસ્થિતિમાં બપોરનો 1 વાગી ગયો છતાં સ્વામીશ્રી ન પધારતા બીબીસીના ખબર પત્યો તો સામગ્રીનો સંકેલો કરી રવાના થઈ ગયા. તે જોઈ કેટલાક ભક્તોમાં ઝરમર વરસતા વરસાદ જેવી ઝીણી ઝીણી ચળભળ શરૂ થઈ. ત્યારબાદ તો સ્વામીશ્રીની પધરામણી ગોઠવનારા વડીલ હરિભક્તો વિશે આડેધડ બોલાવા લાગ્યું. ભોજનના સમય સુધી પણ સ્વામીશ્રી સભામાં ન આવ્યા. સેંકડો ભક્તોને મોં વકાસતા બેસી રહેવું પડ્યું.
જેવા કંઈક વાજબી કારણોથી રોષ વધતો ચાલ્યો. તેટલામાં જ બપોરે 1:30 વાગે સ્વામીશ્રી પધાર્યા. એક વૃક્ષ તળે બાંધેલા હિંડોળા પર તેઓ બિરાજ્યા, પરંતુ તે જ સમયે તેઓના દર્શનથી તલપ લાગી હોય તેમ ઇન્દ્રદેવ પૂરા વેગ સાથે દોડી આવતા ચારેકોર પાણી અને કીચડ થઈ ગયા. તેથી સભા મોકૂફ રાખીને સૌ લેંગડન સ્કૂલના હોલમાં પહોંચ્યા. આ વખતે તો કેટલાક અકળાયેલા ભાવિકો પધરામણીના આયોજકો પર ભભૂકી ઉઠ્યા અને આક્રોશના કોગળા કરતા હોય તેમ કહેવા લાગ્યા, વડીલોએ ધ્યાન રાખવું જોઈએ, કોઈને હરિભક્તની પડી નથી, બીબીસી વાળા જતા રહ્યા, આવા સમયે પધરામણી ગોઠવાય જ નહીં. સભા અને પધરામણીના આયોજક વચ્ચે નવી અને જૂની પેઢી વચ્ચે ઊભી થઈ ગયેલી આ ખાઈનો અણસાર સ્વામીશ્રી પામી ગયા. તેથી સાંજે ફ્રેન્ડ્સ હોલમાં યોજાયેલી સભામાં આશીર્વાદ આપતા તેઓ બોલ્યા, જે કંઈ બન્યું તેમાં મારો જ વાંક છે. અમે જ પધરામણીઓ ગોઠવેલી અને અમારાથી બહુ જ મોડું થઈ ગયું. એમાં બીજા કોઈનો વાંક નથી, માટે માફ કરજો. બીજાની ભૂલ પોતાના શિરે ઓઢી બોલાયેલા સ્વામીશ્રીના શબ્દો અગ્નિશામક પુરવાર થયા.